આણંદ એસીબીની કાર્યવાહી, પીએસઆઈ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો। આણંદ તારીખ 28 જુલાઈ આણંદ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી રાઠોડ વતી લાંચ લેતા વચેટિયા ઇમરાન સોગાતદારને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો છે। સૂત્રોના જણાવ્યા મુજબ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌમાંસના એક કેસમાં તપાસ પીએસઆઈ રાઠોડના હવાલે હતી। તપાસ દરમિયાન એક શખ્સના મોબાઈલ નંબરના આધારે તેને કેસમાં ન ખેંચવા, પરિવારને હેરાન ન કરવા અને લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા દેવા બદલ આરોપી તરફથી 5 લાખની માંગણી કરવામાં આવી હતી। આ મામલે ફરિયાદી દ્વારા એસીબીને માહિતી આપવામાં આવતા ટ્રેપ ગોઠવણીને ઇમરાન સોદાગરને લાંચ લેતી વખતે ઝડપી લેવાયો હતો। એસીબીના પ્રાથમિક તપાસ અનુસાર વચેટિયાએ આ લાંચ પીએસઆઈ રાઠોડ વતી લેતી હતી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાને ફરી એકવાર સાબિત કર્યું છે કે આણંદ એસીબી ભ્રષ્ટાચાર સામે કડક અને ત્વરિત કાર્યવાહી માટે ઓળખ ધરાવે છે। જિલ્લાઓમાં લાંચખોરીના દૂષણ સાથે જનજાગૃતિ અને અધિકારીઓની સક્રિયતા ભવિષ્યમાં આવા કિસ્સાઓને રોકવામાં મદદરૂપ બનશે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ।